हाइपर मोड इन अहमदाबाद। भाई दोरी ना आ जाए भाई साहब, क्या ही हाइपर मोड है। सुबह सुबह 92 સ્ટીલ અત્યારે હાલ સરસપુર માટે પૂછ્યું હતું અંકલને રિક્ષાવાળા, તો એમને સીધું જ કીધું છે, તો આપણે હમ સહી રાસ્તે પે સહી પકડા। તો વેલકમ બેક ટુ ઓર અનધર બ્લોગ। પહેલાં તો બધાને જય દ્વારકાધીશ। અને આજે છે ઉત્તરાયણ, કંઈક ડભોળાની ઉત્તરાયણ। અત્યારે થોડા પતંગ ચગે છે એવું બધું છે સવારમાં, અને ઠંડી એકદમ કડકડાટ છે ભાઈ, શું કહેવું ઠંડીનું। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સરસપુર, કેમ કે માસાનો કોલ આવી ગયો છે, અને એમને પહેલાં બી કીધું હતું કે હા, અને આ વખતે મારી બી ઈચ્છા હતી કે હું આ વખતે મારી ઉત્તરાયણ અમદાવાદમાં સરસપુરમાં જ કરીશ। એક વખત અમદાવાદની બી ઉત્તરાયણ જોઈ લઈએ કે કેવી હશે। એકદમ સાંભળેલું તો જોરદાર છે, વિડીયોમાં જોઈ બી જોરદાર છે। હવે ત્યાં જઈને જોઈએ કે કેવી છે ઉત્તરાયણ। ભાઈ એક અત્યારે પ્રોબ્લેમ મોટો છે કે મેં અગર સેફ્ટી ગાર્ડ નથી નખાવ્યું, મીન્સ કે દોરી માટે જે આવે છે, તો અત્યારે થોડો ડર લાગી રહ્યો છે, કેમ કે એકદમ બહાર નીકળતી વેળા છે અત્યારે પતંગો વગેરે ચાકતું હશે, અને એમાં બી ચાઇના દોરી તો ભાઈ શું છે ભાઈ, એનું તો કહેવું શું મારે, પ્લીઝ અવોઇડ કરો યાર એને। જો હું એવું નથી કહેતો કે હું નહોતો ચગાવતો, મે બી આઈ થિંક 4 વર્ષ સુધી એનો ક્રેઝ હતો મારામાં બી કે હા હું એ જ ચગાવતો હતો ભાઈ, કે ચાઇના એટલે ચાઇના જ। પણ 2 વર્ષથી મને બી એવું થઈ ગયું છે ભાઈ ના, આ દોરી બહુ જ કહેવાય ને કે એકદમ ખતરનાક છે ભાઈ। એમાં બી એવા કિસ્સા બન્યા, ત્યારથી મેં એ દોરી જ મૂકી દીધી છે। 2 વર્ષથી હું એ નથી જ લાવતો અત્યારે હાલ। અત્યારે ડભોળામાં છે થોડી, હા એ પાછળ રસ્તો ગયો ઢાળ હતો, એ આપણા ડભોળિયા હનુમાનજી મંદિર, અને અહીંયાથી બી તમે જઈ શકો છો ડભોળા અંદર મંદિરમાં। આ તમે નરોડા સાઈડથી આવશો, આમ ચિલોડા સાઈડથી આવશો। અત્યારે ચગે છે ભાઈ, પતંગો જોવા મળે છે થોડી, પણ ભાઈ ગામડાઓમાં કેવું હોય, સવારે અને સાંજે શાયદથી તમને એટલી બધી પતંગો, સાંજે તો જો કે જોવા મળશે, પણ સવારે તમને એટલી બધી પતંગો જોવા નહીં મળે, કેમ કે લોકોનું અહીંયા પહેલેથી એવી જ મેન્ટાલિટી હોય છે। જે વુમેન્સ વગેરે છે એ લોકો પોતાનું કામ બામ પતાવીને જ, બીજા બી લોકો છે એ પોતાનું કામ બામ પતાવીને જ ધાબા ઉપર ચડતા હોય છે। એટલે સવારે તો તમને જોવા મળશે, છોકરાઓ ચગાવતા જોવા મળશે, પછી જેને સૌથી વધારે ક્રેઝ હશે ભાઈ પતંગનો એ જોવા મળશે તમને। એ બહુ સંભાળીને જવું પડશે આજે। ઓલામાં ચાર્જિંગ છે હાલ 87%, અને વાગી રહ્યા છે 8:47 થઈ રહી છે। આઈ થિંક આપણે 9:30 સુધી પહોંચી જઈશું। સરસપુર માટે લઈ લઈશું નેશનલ હાઈવે 48, એ સીધો આપણને લઈ જશે નરોડાથી આઈ થિંક ગેલેક્સી બીટથી સીધા સહેજપુરથી સીધા સરસપુર। બસ મેં એક વખત હું માસાના ત્યાં એક વખત ગયો હતો, જ્યારે પતંગોને એવું બધું લેવાનું હતું ત્યારે। અત્યારે હાલ પતંગોને એવું લાવું હતું, પર એક તો ઓલામાં વચ્ચે મૂકવાનું બી એવું છે કે ફાવે એવું નથી, પ્લસ હવે એવું જ છે કે ત્યાં જઈને લઈ લઈશું થોડી એવી પતંગો। માસા તો ના જ પાડતા કે પતંગોને એવું ના લાવતો ભાઈ, કેમ કે તને આવવામાં બી તકલીફ પડી જશે ને બીજું બધું। તો મેં આપણી ફિરકી હતી તો ડિક્કીમાં નાખી દીધી છે। આપણે નેશનલ હાઈવે 48 મીન્સ કે લેફ્ટ લઈ લઈશું। સીધા જાઓ તો ગાંધીનગર, પાછા રાઈટ જાઓ તો ચિલોડા, અને અત્યારે આપણે લીધો છે લેફ્ટ ફોર અહેમદાબાદ। તો આપણે હાલ ચાલી રહ્યા છે નેશનલ 48 એવી 66ની રેન્જમાં, અને ચાર્જિંગ થઈ ગયું છે આપણું 83%। મીન્સ કે તમે નોર્મલમાં ચાલો છો ઓલામાં તો તમને મળશે 1% 1 કિલોમીટરની રેન્જ તમને મળી શકે છે તમે નોર્મલમાં ચાલો છો તો ઓલામાં। અને તમે ઇકો મોડમાં જાઓ છો, મીન્સ કે તમારી હાઈએસ્ટ સ્પીડ હશે 42, એનાથી વધારે તમારી ઓલા જશે નહીં। તો 42 તમારી ઇકોની સ્પીડ છે, અને એમાં તમને ઓલમોસ્ટ એવરેજ મળી રહેશે 1%માં 1.5થી 2 કિલોમીટર, બસ 1.5થી 2 કિલોમીટર વચ્ચેની રેન્જ હોય છે ઇકો મોડમાં। નોર્મલમાં 1 કિલોમીટર, પ્લસ તમે પછી સ્પોર્ટ્સમાં જાઓ છો તો
0.8 કિલોમીટર એટલી જ હોય છે સમથિંગ. અને હાઇપર મોડમાં જાઓ છો તો 0.5 કિલોમીટર મીન્સ કે અડધું કિલોમીટર જેટલી રેન્જ મળશે તમને 1%માં. તો બેસ્ટ છે તમારા માટે નોર્મલ. તમારે આ રીતે રેગ્યુલર જ ફરવું હોય તો નોર્મલ. અને હોય તો ભાઈ રાત્રે ભાઈ એક નંબર જ વ્યૂ લાગશે, કંઈક અલગ જ લાગશે તમને. લાગશે જ નહીં કાંઈ ઇન્ડિયા છે ભાઈ, આપણું ઇન્ડિયા ના હોય ભાઈ, એવું લાગશે ભાઈ. ગિફ્ટ સિટીનો વ્યૂ રાત્રે જોવો એટલે એક નંબર. એમાં બી PDPU બ્રિજ ઉપરથી તમે જુઓ તો તમને કંઈ અલગ જ દેખાશે. 1.5 વર્ષ ઉપર થવાય, 1.5 વર્ષ થઈ ગયું છે અને આપણી ઓલા ચાલી ગઈ છે ઓલમોસ્ટ 26,000 અપ, એટલે મીન્સ કે 26,000થી વધારે આપણી ચાલી જ ગઈ છે ઓલા. અને હજુ સુધી મારા ઓલામાં કંઈ એવો ફોલ્ટ નથી આવ્યો જેનાથી હું હેરાન થયો હોય. ખાલી એક વખત માઇનર ફોલ્ટ આવ્યો હતો, એ બી પપ્પાના લીધે. પપ્પાએ એટલો જોરથી ના મેં ખાડામાં નાખ્યું હતું તો એના નીચેના સેન્સર વગેરે હલી ગયું હતું. નોર્મલ ચાલુ જ હતી ઓલા, પર એમાં એવું થતું હતું કે તમે 4 થી 5 કિલોમીટર ચલાવો છો ઓલા તો ફરી એ પાર્કિંગ મોડમાં જતી રહેતી હતી. અને પાર્કિંગ મોડમાંથી તમારે ફરીથી ચાલુ કરવા માટે એને રિસ્ટાર્ટ મારવું હતું. તો એ થોડો તકલીફ આવી હતી. પણ ભાઈ ઓલાનું કહેવા જાઉં તો મારું રિવ્યૂ એવું છે કે ઓલા ભાઈ ખરાબ વસ્તુ નથી, પણ ઓલાની જે સર્વિસ છે ને, જો એ લોકો શોરૂમવાળા સર્વિસ આપે છે એ બહુ ખરાબ વસ્તુ છે. કેમ કે એક તો પહેલાં તો ત્યાં બધું ઓનલાઈન જ ચાલે છે. મીન્સ કે તમે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લો સર્વિસની માટે. તમારી જે બી ઇસ્યુ આવ્યો એના માટે ઓનલાઈન તમારે અપોઇન્ટમેન્ટ લેવી પડશે. અને પછી તમારે અપોઇન્ટમેન્ટ લીધા પછી જે તારીખ હશે એ તારીખે તમારે મૂકવા જવું પડશે, અપોઇન્ટમેન્ટ બતાવવી પડશે તો તમારું ઓલા લેશે, નહીં તો નહીં લે એ લોકો. અને અપોઇન્ટમેન્ટમાં બી કેવું છે કે તમે ચલો મેં લીધી હતી કુડાસનમાં, તો કુડાસનમાંથી તમને અપોઇન્ટમેન્ટ મળે એવું છે જ નહીં ભાઈ. મીન્સ કે તમે લીધી હોય કુડાસનથી, તમે અપોઇન્ટમેન્ટ લો છો તો તમને ગમે ત્યાં અમદાવાદમાં બી મળી શકે છે, બાપુનગર મળી શકે છે. મીન્સ કે આજુબાજુની કોઈ બી ઓલા સેન્ટર હશે ત્યાં મળશે તમને. એવું જ નથી કે ભાઈ ગાંધીનગરમાં જ મળશે સર્વિસ. એ બહુ જફાવાળું કામ છે ભાઈ, બહુ એટલે જબરજસ્ત. મેં ઓલાની અપોઇન્ટમેન્ટ લીધી હતી ફર્સ્ટ, જ્યારે મને એવું ખબર નથી. મને એમ જ હતું કે હું અપોઇન્ટમેન્ટ લઈશ તો આઈ થિંક કુડાસન જ આવશે, એના સિવાય બીજું કોઈ આવશે જ નહીં. તો મેં અપોઇન્ટમેન્ટ લીધી, મને ખબર નથી. અને એ અપોઇન્ટમેન્ટ હતી ઓઢવની. તો મેં ત્યાં જઈને બતાવ્યું કે ભાઈ તમારી અપોઇન્ટમેન્ટ ઓઢવની છે, અમદાવાદ ઓઢવની. તો મારું એમ બી 4-5 કિલોમીટર ચાલતું હતું ઓલા, અને ઓટોમેટિક પાર્કિંગ મોડમાં આવતું હતું. હું એ બધું કરીને ક્યારે પહોંચતો ઓટો. તો મેં એ અપોઇન્ટમેન્ટ કેન્સલ કરી હતી અને બીજા 5-10 દિવસ પછી કુડાસનની અપોઇન્ટમેન્ટ લીધી હતી. ત્યાં બધા સ્લોટ જ બુક આવતા હતા. બસ આ તકલીફ વધારે છે ઓલામાં. નહીંતર તો મારે એવો કંઈ એવો મેજર એવો કોઈ ફોલ્ટ આવ્યો જ નથી કે જેનાથી મારે હેરાન થવું પડે. ઓલા ઘરમાં પ્રિફેર મેચ કરી હતી, પપ્પાને એક્ટિવા લેવાનું કહેતા હતા. પણ હાલ જે એક્ટિવાની કન્ડિશન છે માઇલેજમાં ને બધું, તો મને એવું હતું જ કે ભાઈ એક્ટિવા એટલું બધું કંઈ સારું નથી. પપ્પાને એક્ટિવા માટે જ કહેતા હતા કે ભાઈ એક્ટિવા લઈ લે એક્ટિવા, પણ મેં જ ના પાડી હતી. ભાઈ બહુ બઢિયા વ્યૂ કેનાલ કા. તો 165 આપણી ઓલા પડી આપણને 1,65,000. મીન્સ કે એમાં 20,000 સબસિડી છે, પણ હજુ સુધી ગવર્મેન્ટની પોર્ટલ ચાલુ થઈ નથી સબસિડીની, અને આપણને સબસિડી હજુ સુધી નહીં મળી. 1.5 વર્ષ ઉપર થઈ ગયું છે. જેટલી વખત મેં ચેક કરાયું સબસિડી માટે તો વેબસાઇટ બંધ આવે છે સબસિડીની. તો બસ જોઈએ હવે ક્યારે ખુલશે અને ક્યારે મળશે. પણ જો અત્યારે જોવા જાઓ તો આપણને આપણી ઓલા પડી છે 1,65,000. આમ તો ડબલ જ ભાવ થઈ ગયો એક્ટિવા કરતાં. અમદાવાદમાં હું જેટલો રખડ્યો નથી ને એટલું દાદાના મોઢેથી સાંભળ્યું છે. કેમ કે દાદાની કર્મભૂમિ મીન્સ કે નોકરી બી અહીંયા GIDCમાં કરતા હતા. મીન્સ કે GIDC કે વિમલમાં, અત્યારની રિલાયન્સ કહો છો તમે, રિલાયન્સ કંપની, એમાં એ નોકરી કરતા હતા. અને એ વખતે વિમલ તરીકે ઓળખાતી હતી અને અત્યારે હાલનું રિલાયન્સ. એટલે તે એમને નોકરી બી એ કરી છે. પ્લસ એમનું કોલેજ લાઈફ જોવા જાઓ તો કોલેજ લાઈફ બી તેમને અમદાવાદમાં કરી છે. એટલે એમને જેટલું મને અમદાવાદ વિશે કીધેલું હશે ને એટલું હું ફર્યો નહીં હોય, પણ અમદાવાદ વિશે એમને જેટલું સંભળાયું હશે, મીન્સ કે એમને કીધું હશે બહુ બધું. એમને કોલેજ આઈ થિંક 2 વર્ષ ગુજરાત કોલેજમાં કર્યા છે, ના 1 વર્ષ ગુજરાત કોલેજમાં કર્યું છે, અને 2 વર્ષ સિટી કોલેજ સીદી સૈયદની જારી છે ત્યાં કર્યું છે. અને મને
એમનું રોજનું રૂટીન હતું એ બધું મને કીધેલું છે કે આ ભાઈ અહીંયા જતા હતા અમે, આ કોલેજ હતી, આ ભાઈ મજા આવે ભાઈ સાંભળવાની. અમદાવાદનું એમને કોનો ખબર હશે. અને મેં એક્સપિરિયન્સ બી કર્યું છે, કેમ કે અમે દુકાનનો જે માલ સામાન લેવા અમદાવાદ આવી જાય ત્યારે ભાઈ એમને પ્રોપર એક જગ્યા ખબર હોય કે ભાઈ અહીંયાથી અહીંયા જ નીકળે છે, અહીંયાથી અહીંયા જ નીકળે છે. કેમ કે આમ જોવા જાવ તો અડધી લાઈફ તેમને અમદાવાદમાં કાઢી નાખી. એક તો કોલેજ લાઈફ પ્લસ આ નોકરી વગેરે કરતા હતા, એટલે અડધી લાઈફ ઉપર એમને અમદાવાદમાં કાઢી નાખ્યું. અને મને તો સિરિયસલી અમદાવાદમાં એટલી બધી કંઈ ખબર જ નથી. હા ભાઈ, પણ અમદાવાદમાં રખડવાની મજા આવે છે ભાઈ, ટ્રાફિકમાં એટલી વાત ખરી. મીન્સ કે જે રોજના લોકો હશે એમને તો ટ્રાફિકથી કંટાળી ગયા હશે, પણ આમ જે કોઈક વાર મારા જેવા છે બહુ દિવસે આવે છે એ લોકો માટે તો આમ મજા આવે એવું બધું, કે મીન્સ કે હા અમદાવાદમાં રખડીએ છીએ. પછી ગેલેક્સી બીટ, ઓકે ગેલેક્સી બીટ આવી ગયા. હવે આવશે સચપુર ટાવર, આઈ થિંક. હા ભાઈ, એ જ આવશે સચપુર ટાવર. કેમ કે અમદાવાદમાં ભાઈ અત્યારે સવારમાં છે, એટલે શું કહેવાય, સવાર છે એટલે ટ્રાફિક ઓછી છે, એટલે ચાલે રહે છે. આઈ થિંક હું નોર્મલમાં જ જઈશ, કેમ કે ટ્રાફિક બહુ ઓછી છે તો ચાલી રાખશે. ચાર્જિંગનું તો ટેન્શન નથી, હાઈપર ચાર્જર ગમે તે ક્યાંકથી મળી જશે. જોઈ જોઈશું મેપમાં હાઈપર ચાર્જર નિયર ક્યાં છે. टेस्ट द स्पॉट मोड, सुबह स्पॉट मोड. ओ 80 ભાઈ સ્પોટ મોડ ખતરનાક. અને આનાથી ઉપર આવશે તમારો હાઈપર મોડ, એ તો ભાઈ તોડી જ નાખશે. પિકઅપ 0 to 100 કેટલામાં પહોંચશે ખબર જ નહીં પડે તમને. ને અમદાવાદમાં સિરિયસલી વાળી ડ્રાઇવિંગ, મીન્સ કે ખતરનાક વાળી ડ્રાઇવિંગ, તો તમે લાલ બસવાળાની ડ્રાઇવિંગ જોઈ શકો છો ભાઈ. તમે લાલ બસમાં બેસો ને એટલે તમને એવું લાગશે કે હાલ કોઈકને ઠોકશે, હાલ કોઈ પર ભાઈ એક નંબર. એ લોકોનું જે જજમેન્ટ હોય છે ને ડ્રાઇવિંગમાં ભાઈ એક નંબર. અને અમદાવાદના રિક્ષાવાળા ભાઈ ગમે તે ગલીમાંથી તમને નીકાળી દેશે. તમારે ડ્રાઇવિંગનો બાદશાહ બનવો છો તો આવી જાઓ ભાઈ અમદાવાદમાં. તમે અમદાવાદમાં ચાલે તો બધે ચાલશો ડ્રાઇવિંગમાં, એટલું જ સમજી લેવાનું. સવારમાં ઊંધિયું જલેબી, વાહ. તો આ છે આપણું સચપુર ટાવર. યસ, આ છે સચપુર ટાવર. અહીંયા પૂછ્યું હતું દોરીને વગેરે, અહીંયાથી નહોતું લીધું, પણ અહીંયા ખાસું અમે ભાવતાલ વગેરે કર્યો હતો. આ છે પ્રોપર સચપુર ટાવર. અહીંયા ભાઈ દોરી પીવડાવવાનો ક્રેઝ બી જોરદાર છે, અને પતંગોનો બી ક્રેઝ જોરદાર છે. ચાલો, સિગ્નલ લાઇટ, ઓકે. સ્ટીલ અત્યારે હાલ સરસપુર માટે પૂછ્યું હતું અંકલને, રિક્ષાવાળા, તો એમને સીધું જ કીધું છે. તો આપણે હમ સહી રાસ્તે પે, સહી પકડા. પહેલાં રોજા ચોકડી જઈશું. ત્યાંથી મને થોડું ગડબડ લાગે છે, કેમ કે ત્યાંથી ગલી કૂચામાં જવાનું છે ને, એટલે એટલું બધું પ્રોપર નથી એટલું બધું ખબર. તો ત્યાંથી મને થોડું એવું લાગે છે કે ત્યાંથી ભટકાઈ જઈશું આપણે. તો અબ ચેક કરતે હાઈપર મોડ ઇન અમદાવાદ. भाई दोरी ना, भाई साहब क्या ही हाइपर मोड है. सुबह 92 तो ऐसे जा रही जैसे भाई इसकी पिकअप की है. આની પિકઅપની વાત કરું કંઈ અલગ જ છે. જ્યારે મેં મારા ભાઈબંધનું ડ્યુક 319 ચલાવ્યું હતું ત્યારે આવી ફીલ આવી હતી. મીન્સ કે પિકઅપની જ્યારે 400 સીસી ડ્યુકની જે પિકઅપ છે ને, સેમ એજ હાઈપર મોડમાં ઓલા દે છે ભાઈ. ક્રેઝી વાળો સીન થઈ જાય છે પણ હાઈપર મોડમાં. જે એમ કહે છે કે ઓલા આમ તેમ ભાઈ ઇલેક્ટ્રોનિક છે, પણ ભાઈ ઓલાનો પાવર જેવો કોઈ પાવર નથી ભાઈ ઇલેક્ટ્રોનિકમાં. એક નંબર ગજબવાળો પાવર છે. અહીંયાથી લેફ્ટ સાઈડ મને યાદ છે, પણ માસાએ કીધું હતું ત્યાં સુધી તમે આ પુલ ચડીને આમ જશો ને તો શાયદથી એમના ઘરના આગળ જ આવાશે.
પણ એ મારો રસ્તો મને પ્રોપર નથી ખબર. તો અહીંયાથી જ જઈશું, રોજા 4 ચોકડી જઈશું અને ત્યાંથી અંદરની સાઈડ જાઉં. આ જ છે માસાનું. હવે સ્પેસ બેસ કેટલી છે, હાથના સાધનો મૂકવા માટે ને બધું સારું એવું છે. આ છે એમનું ઘર. ક્રેઝી સીન. તો અત્યારે ઓલમોસ્ટ વાગી રહ્યા છે 3:30 અને હું સરસપુરથી નીકળી ગયો છું, કેમ કે જરા જ એમનો કોલ આવ્યો કે તું અહીંયા આવી જા, એમ બી બધા ભેગા થયા છો તો સાથે પતંગ ચગાવીશું. મને બી એવું હતું કે આ પહેલી વખત મેં ઘર મૂકીને ઉત્તરાયણ કરી છે, એટલે એવું થોડું આમ ઓકવર્ડ ફીલ થયું. તો અત્યારે પાછા રિટર્ન ઘરે જઈશું અને આપણી ઘરે જઈને ઉત્તરાયણ બાકી રહીએ. ઉત્તરાયણ હવે કેટલા વાગ્યા? 4 તો વાગી જ ગયા છે, હવે બાકી કેટલી રહી ખબર નહીં. બસ તો હવે પછી બધું ઘરે જઈને ચગાવીશું પતંગ. તો આ રસ્તો મેં સાબરમતી થઈને લીધું છે, કેમ કે ગાંધીનગરમાં એક ફ્રેન્ડ છે, એના જોડે થોડું કામ છે. તો આમ નરોડા થઈને જવામાં થોડું પાછું ગાંધીનગર આવવું પડત, એટલે અહીંયાથી સાબરમતી થઈને જ નીકળી જઈએ ગાંધીનગર. એટલે સાબરમતી કુડાસન થઈને ગાંધીનગર. ઓકે, એટલે આ રસ્તો આપણને સીધો પડશે. અત્યારે ઓલામાં 62% ચાર્જિંગ છે, એટલે ચાર્જિંગનું કંઈ ટેન્શન નથી ભાઈ. આમ અમદાવાદમાં ઉત્તરાયણની તો બહુ મજા આવે એમ છે, કેમ કે પબ્લિક બી એટલી હોય છે. મજા આવી ભાઈ, 3-4 કલાક કાઢ્યા પણ બહુ મજા આવી ગઈ ભાઈ. આજે પવન બી એવો છે કે હાથમાં પતંગો રહેતી જ નહીં. એમાં હાથની શું હાલત થઈ ગઈ છે. હા સેલોડે. એરિયાનો મને કંઈ જ ખબર નથી, હું મેપના સહારે ચાલે જાઉં છું. એરિયાનો મને કોઈ જ નોલેજ નથી, બસ મેપ જોતો જ જાઉં છું. આપણો બ્લોગ અહીંયા જ આપણો પૂરો થાય છે ને આપણી આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ Hardy9750 ને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી શકો છો. અને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ અવર ચેનલ Hardy9750. ગુડ બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.